ઓમ નમઃ શિવાય. શ્રીમદ દેવી ભાગવત સ્કંદ ત્રીજો અધ્યાય 9. શશિકલાનો સ્વયંવર. વ્યાસજી બોલ્યા, રાજકુમાર સુદર્શનનો કોઈ સાથીદાર નહોતો કે ન તો તેની પાસે સંપત્તિ હતી અને ન તો પ્રસિદ્ધ શૂરવીરો હતા. માત્ર ભગવતી જગદંબાનો કામબીજ મંત્ર તેના હૃદયમાં દ્રઢ થઈ ગયો હતો. એ મંત્રના જાપના પ્રભાવથી સુદર્શનને સિદ્ધિ મળી હતી. શૃંગવેરપુરના અધ્યક્ષ નિષાદે સુદર્શનને એક ઉત્તમ રથ આપ્યો હતો. ત્યારબાદ ઉત્તમ વ્રતનું પાલન કરનાર તે મુનિઓએ મનોરમાને કહ્યું, સુમુખી, હવે તમારો પુત્ર પૃથ્વીનો સમ્રાટ થઈને જ રહેશે. વ્યાસજી બોલ્યા, સુદર્શનને બધી વિદ્યાઓનું સુલભ થઈ ગઈ હતી. તે રાજકુમાર રથ પર બેસીને જ્યાં જતો ત્યાં તેના તેજથી લોકોને એવો અનુભવ થતો હતો કે એક અક્ષોણી સેના તેની સાથે ન હોય. આ તરફ શશિકલાના પિતા રાજા સુબાહુએ પોતાની પુત્રી વિવાહ યોગ્ય થઈ ગઈ છે તેમ સમજીને સ્વયંવરની તૈયારી કરાવી. મહારાજ સુબાહુના દરબારમાં ઈચ્છા સ્વયંવર યોજાયો. શશિકલાનું મન ઉદ્વિગ્ન થઈ ગયું. તેણે પોતાની એક સખીને કહ્યું, તું એકાંતમાં જઈને મારી માતાને આ વાત જણાવ કે હવે હું મનોમન સુવસંધીના કુમારનું પતિરૂપે વરણ કરી ચૂકી છું. ભગવતી જગદંબાની કૃપાથી તે રાજકુમાર મારો પતિ થઈ ચૂક્યો છે. વ્યાસજી બોલ્યા, શશિકલાની સખીના વચનો સાંભળીને ત્યારબાદ રાજા આવ્યા. ત્યાં રાણીએ પુત્રીની બધી વાત તેમને કહી સંભળાવી. આ સાંભળીને મહારાજ સુબાહુ આશ્ચર્યમાં પડી ગયા. વારંવાર હસતા તે પોતાની પત્ની વિદર્ભ રાજકુમારીને કહેવા લાગ્યા, સુંદરી, તમે તે કુમારના વિષયમાં જણાવો છો ને? તેને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. તે નિર્જન વનમાં એકલો રહેનારો આપણી પુત્રીને પતિ હોવાનો અધિકારી કેવી રીતે બની શકે? તું શશિકલાને કહી દે કે એકથી એક ચડિયાતા સંપત્તિશાળી રાજાઓ સ્વયંવરમાં આવવાના છે. વ્યાસજી બોલ્યા, રાજન, આ સાંભળીને શશિકલાએ એ જ ક્ષણે એક બ્રાહ્મણને ભારદ્વાજ મુનિના આશ્રમે મોકલ્યો. શશિકલાએ બ્રાહ્મણને પ્રાર્થના કરી કે તમે એવી રીતે સુદર્શનની પાસે જાઓ કે જેથી મારા પિતાને આ બાબતે ખબર ન પડે, અને સુદર્શનને મારા તરફથી કહેજો કે મારા સ્વયંવરની બધી તૈયારીઓ મારા માતા પિતાએ કરી દીધી છે, પરંતુ મેં તો પ્રસન્નતાપૂર્વક સંપૂર્ણ રીતે આપનું જ પતિ તરીકે વરણ કરી લીધું છે. આ પ્રમાણે કહ્યા પછી દક્ષિણા આપીને શશિકલાએ બ્રાહ્મણને મોકલી દીધો. તે બ્રાહ્મણ તરત જ ભારદ્વાજજીના આશ્રમમાં જઈને સુદર્શનને બધી વાતની જાણ કરી અને ત્યારબાદ તે બ્રાહ્મણ પાછો ફર્યો. વ્યાસજી બોલ્યા, રાજન, પોતાના પુત્ર સુદર્શનને સ્વયંવરમાં જવાની તૈયારી કરતો જોઈને તેની માતા મનોરમાના મનમાં તકલીફ થવા લાગી. તેણે કહ્યું, પુત્ર, આજે તું ક્યાં જવાની તૈયારી કરી રહ્યો છે? અરે, તે સમાજમાં તો રાજાઓનો છે જેણે તારા નાનાજીને મારી નાખ્યા હતા. તે રાજા પણ સ્વયંવરમાં આવશે. ત્યાં તું એકલો જઈશ તો શક્ય છે કે તે તને પણ મારી નાખશે. સુદર્શને કહ્યું, હે કલ્યાણી માતા, જે થવાનું છે તે થઈને જ રહેશે. ભગવતીની કૃપાથી મારા મનમાં તો ભયનું નામો નિશાન પણ નથી. વ્યાસજી બોલ્યા, માતા મનોરમા અત્યંત ભયભીત થઈ જવાને કારણે કંપી ઉઠી. તેણે કહ્યું, બેટા, હું પણ તારી સાથે આવીશ. એમ કહીને તે પોતાની દાસી સાથે આશ્રમમાંથી નીકળી પડી. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. હવે તે બધા આનંદપૂર્વક ત્યાંથી ચાલી નીકળ્યા. રઘુવંશી સુદર્શન, મનોરમા અને દાસી ત્રણે એક જ રથમાં બેસીને સમયાનુસાર કાશી પહોંચી ગયા. તેમના આવવાના સમાચાર મળતા જ ત્યાંના રાજા સુબાહુએ તેમને સ્વાગત કર્યું. રાજા યુધાજીત પણ પોતાના દૌહિત્રની સાથે ત્યાં આવ્યો હતો તથા અન્ય પર્વતીય પ્રાંતોમાંથી ઘણા બધા પ્રતાપી યોદ્ધાઓ પણ સ્વયંવરમાં પધાર્યા હતા. ઓમ નમઃ શિવાય. અધ્યાય સંપૂર્ણ.